આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની નવરત્ન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા આયોજિત સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશનમાં બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ડિઝાઇનર અને બેચલર ઓફ ડિઝાઇન એમ 3 ડિઝાઇન પ્રોગ્રામ્સની કૃતિઓ અને કાર્યક્રમનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સ્પ્રિંગ સેશન એક્ઝિબિશનમાં લગભગ 500 વિદ્યાર્થીઓની કૃતિ અને કાર્યો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં સ્ટુડિયો ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, હિસ્ટ્રી, વિઝ્યુઅલાઇઝેશન, રિપ્રેઝન્ટેશન્સ, થિયરી રિસર્ચ, વર્કશોપ્સ, ઇલેક્ટ્રિકલ તેમજ ઇલેક્ટિવ અને અન્ય ક્ષેત્રોમાં શીખવાની તેમ 4 મહિનાની લાંબી સફરનો એક સ્મરણોત્સવ યોજાયો છે. ડિઝાઇન અને આર્કિટેક્ચરની ઉજવણી કરતા આશરે 1500 મોડેલ્સ અને લગભગ 2000 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આજે મને ખૂબ આનંદ છે કે નવરત્ન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડાના 3 પ્રોગ્રામ, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને પ્રોગ્રામ ઓફ પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ વિઝ્યુઅલ કમ્યુનિકેશનના લગભગ બધા સ્ટુડન્ટ્સે ફર્સ્ટથી તે ફાઇનલ યર 4થા વર્ષ સુધીના સ્ટુડન્ટ્સે 2000 જેટલા મોડલ્સ અને ડ્રોઈંગ્સ ડિસ્પ્લે કર્યા છે. એમના વર્ષનું કામ છે. આ કામ આપણને એક ઝાંખી આપે છે કે આજના સ્ટુડન્ટ્સના અપરમોસ્ટ વિચારો શેના ઉપર છે. રિસાયકલિંગ ઉપર અને રીયુઝ ઉપર કામ કરવામાં આવ્યું છે. એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ઉપર કે કઈ રીતે આપણે ડિઝાઇન કરીએ બિલ્ડિંગ્સ કે જે બી હોય ઇન્ટિરિયર્સ જે સસ્ટેનેબલ થઈ શકે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય. પબ્લિક યુટિલિટી ને પબ્લિક સ્પેસ કઈ રીતે થવી જોઈએ જે આપણા શહેર માટે ખૂબ ઉપયોગી થાય. અને હેરિટેજને કઈ રીતે સાચવવું અને હેરિટેજને સાચવવામાં એને કન્ટેમ્પરરી યુઝ, કન્ટેમ્પરરી ફંક્શન કઈ રીતે અપાય જેથી કરીને પ્રિઝર્વ થાય. આ બધા 4 મેઇન એરિયાઝમાં સ્ટુડન્ટ્સનું કામ આપણે જોવા મળશે. અને મને ખૂબ એમાં આનંદ છે કે નવરત્નના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીના ગાઈડન્સથી આપણા સિટીનો, આપણા સ્ટેટનો, આપણા દેશનો, આખા વિશ્વનો ઊંડો વિચાર કરે છે. ક્વોલિટી ઓફ ધ વર્ક આપણે જોઈએ તો આ કામ જે નિષ્ણાંતો છે, એક્સપર્ટ્સ છે, એમનું કહેવું છે કે કમ્પેરેબલ ટુ એની ગુડ ઇન્સ્ટિટ્યૂટ નોટ ઓનલી ઇન ધ કન્ટ્રી બટ ઇન ધ વર્લ્ડ જોડે આપણે કમ્પેર કરી શકીએ. તો સ્ટુડન્ટ્સનું વર્ક એક્ઝિબિટ થયું છે. પબ્લિક માટે, પેરેન્ટ્સ માટે, ક્રિટિકલ ફીડબેક માટે જે આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ડિઝાઇનર્સ છે એ બી આવીને જુએ છે, આપણને ફીડબેક મળે છે. અને આ રીતે જે ઇન્ટરેક્શન થાય છે અને આપણા સિટીને ઉપયોગમાં લેવાય એવા કામ બી થઈ રહ્યા છે, એ આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે.